નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ મધ્યસ્થના સમ. અગાઉ આપણે મધ્યક અને બહુલકના બહુ ઈઝી સમ શીખ્યા અને હવે મધ્યસ્થ નવી રીત છે અને એ પણ બહુ ઈઝી છે. બધાને બધું આવડી જશે, માત્ર એક સમમાં ધ્યાન આપવાની છે, બાકી બધા સમ તમારા માટે ઈઝી થઈ જશે. તો જોડાયેલા રહેજો લાસ્ટ સુધી. અને સ્ટાર્ટ કરીએ એ પહેલા તમને જણાવી દઉં કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આપણે નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે જેનું નામ છે નિશાંત કતીરા, જેમાં મેથ્સ નું કમ્પ્લીટ સિલેબસ અપલોડ થશે. થોડાક વિડીયોઝ તો અપલોડ થઈ પણ ગયા છે અને હિન્દીમાં હશે. તો કોઈ તમારા ફ્રેન્ડ્સ અથવા રિલેટિવ્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો પ્લીઝ એમની સાથે આપણી નવી ચેનલ શેર જરૂર કરજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને તમે પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે મધ્યસ્થના સમ. સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 1 અને 5 વચ્ચેના સમ્સ નેક્સ્ટ વિડીયોમાં આવશે. 1 અને 5 એટલા માટે કારણ કે બંને સમ એક જેવા જ છે અને એક જેવા સમ બેક ટુ બેક શીખીએ એટલે કન્ફર્મ આવડી જ જાય. ઓકે, ધ્યાન આપજો, બહુ મજા આવશે. દાખલા નંબર 2 ખૂટતી આવૃત્તિનો છે એટલે આપણે નેક્સ્ટ વિડીયોમાં રાખ્યો છે. સૌથી પહેલા દાખલા નંબર 1. મધ્યકમાં 5 ખાના વાળો કોષ્ટક હોય, તમને ખ્યાલ છે. બહુલકમાં કોષ્ટક બને કે ન બને? ન બને. અને મધ્યસ્થમાં 3 ખાના વાળો કોષ્ટક હોય. 3 માંથી 2 ખાના તો એ લોકો તમને આપી જ દેશે બનાવીને. આપણે માત્ર એક જ ખાનો બનાવવાનો છે. કેટલું ઈઝી છે. પહેલા ખાનાને તમને ખબર છે આપણે શું કહીએ છીએ? વર્ગ કહીએ છીએ. અહીં કંઈ પણ લખેલું હોય, ઇટ ડઝન્ટ મેટર. પહેલો ખાનો વર્ગ, આ બીજો ખાનો આવૃત્તિ, ફ્રીક્વન્સી. ઓકે, આવૃત્તિને ફ્રીક્વન્સી કહેવાય એટલે આપણે અહીં એફ લખશું. મધ્યકમાં FI લખતા હતા, મધ્યસ્થના દાખલામાં F લખવાનું. સૌથી પહેલા આનો ટોટલ કરશું. આવૃત્તિનો તમને ખ્યાલ છે. મધ્યકના દાખલામાં સિગ્મા FI લખતા હતા, જ્યારે અહીં આપણે n લખશું. સિગ્મા FI અને n એક જ કહેવાય. 4 ને 5 9 ને 3 12 ને 4 16 ને 8 24 ને 4 28 ને 8 વધી 2 ને 1 3 ને 2 5 ને 1 6 68. ત્રીજો ખાનો સંચયી આવૃત્તિ, યાદ રાખજો. સંચયી આવૃત્તિ ઇંગ્લિશમાં કહેવાય ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એટલે કે ટૂંકમાં CF. C એટલે ક્યુમ્યુલેટિવ અને F એટલે ફ્રીક્વન્સી. ઓકે, ઇંગ્લિશ યાદ રાખવાની જરૂર નથી, પણ ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. કેવી રીતે બનશે CF નો ખાનો? તો આ 4 ના 4 જેમ છે એમ રહેવા દેવાના. 4 માં 5 ઉમેરો એટલે 9, ઉમેરતા જવાના છે. 9 માં 13 ઉમેરો 22, 22 માં 20 ઉમેરો 42, 42 માં 14 ઉમેરો 56, 56 માં 8 ઉમેરો 64 અને 64 માં 4 ઉમેરીએ તો 68. યાદ રાખજો, CF માં સૌથી છેલ્લો નંબર અને કુલ આવૃત્તિ એટલે કે n હંમેશા સરખા થશે. જો સરખા ન હોય તો સમજજો સરવાળામાં ક્યાંક તમે લોકોએ ભૂલ કરી છે, અને સરખા થઈ જાય તો સમજજો કોષ્ટક પરફેક્ટ છે, કરેક્ટ છે, પૂરા માર્ક મળશે. ક્લિયર? કોષ્ટક તો બની ગયું. હવે શું? બહુલકના દાખલામાં તમને ખ્યાલ હશે આપણે બહુલક વર્ગ નક્કી કરતા. એવી જ રીતે અહીં મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે. પણ કેવી રીતે નક્કી કરશું? બહુલકમાં મહત્તમ આવૃત્તિ ઉપરથી કરતા હતા, જ્યારે મધ્યસ્થમાં એના માટે એક નાનો સૂત્ર છે. m બરાબર n છેદમાં 2. n એટલે આ ટોટલ આવૃત્તિ 68/2. છેદમાં 2 નો મતલબ અડધા કરી નાખવાના, 34. ઓકે, હવે આ 34 જે મળ્યા એ તમે CF માં જુઓ તો ક્યાં છે? ન હોય તો 34 પછીની તરતની સંખ્યા જ લઈ લેવાની. 34 પછી તરત શું આવે? આ 42 આવશે, 42. તો 42 વાળી લાઈનને બોક્સમાં મૂકી દો. ક્લિયર? તો મધ્યસ્થ વર્ગ આપણને મળશે 125 થી 145. તેથી મધ્યસ્થ વર્ગ 125 થી 145 છે. ઈઝી છે. હવે સૂત્ર યાદ છે તમને?
ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સમજાવ્યો છે મેં. ન જોયો હોય એ વિડીયો તો પ્લીઝ જોઈ લેજો. મધ્યસ્થનો સૂત્ર છે m બરાબર L પ્લસ n છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. પણ આ સૂત્ર માટે આ બધાની જરૂર તો પડશે ને, CF, H, F, L આ બધાની. તો પહેલા આ સૂત્ર લખવાથી પહેલા લિસ્ટ કરી લેવાનું ઓલવેઝ. ઓકે, લિસ્ટ આપણે કરી લઈએ. L એટલે લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ એટલે કે અધઃ સીમા, જે વર્ગ નક્કી કર્યું ને એમાં આગળ હોય L 125. ત્યારબાદ n છેદમાં 2 ની જરૂર પડશે. n છેદમાં 2 તૈયાર જ છે 34. ત્યારબાદ CF હંમેશા યાદ રાખજો, જે વર્ગ આપણે નક્કી કર્યો હોય ને એના ઉપરની સંચય આવૃત્તિ લેવાની. ઓકે, જે નક્કી કર્યું હોય એના ઉપરની સંચય આવૃત્તિને CF કહેવાય 22. અને ત્યારબાદ F ની જરૂર પડશે. જે વર્ગ નક્કી કર્યો હોય એની પોતાની આવૃત્તિ એટલે F. ક્લિયર? તો CF થશે 22, F થશે 20 અને H વર્ગ લંબાઈ 125 થી 145, 20 નો ગેપ છે તો H થશે 20. બસ હવે ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દઈએ. L 125, n છેદમાં 2 34, CF 22, F 20 અને H પણ 20. જો કઈ કટ થાય છે ઉપર નીચે, બહુ ઈઝી છે. 20 કટ થઈ ગયા, ગમે એને દેખાઈ આવે. આ તો 34 માંથી 22 જાય તો 12 અને 125 પ્લસ 12 એટલે m બરાબર 137. બસ સમ ઓવર. 3 માર્ક મળી ગયા. કેટલું ઈઝી હતું, ખબર પડી ને? હજુ ઓછી ખબર પડી હોય કોઈ વાંધો નહીં, જરાય ચિંતા નહીં કરતા. હજુ એક સમ આપણે શીખીએ એટલે પરફેક્ટ આવડી જશે. 2 ખાના આપેલા છે, મધ્યસ્થ શોધવાનું છે. પહેલો ખાનો વર્ગ, બીજો ખાનો આવૃત્તિ. આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, જેને F કહેવાય. સૌથી પહેલા આપણે આવૃત્તિનો સરવાળો કરીએ. સરવાળાને n કહેશું. 4 ને 6 10 ને 6 16 ને 4 20 ને 2 22 ને 8 30 ના 0 વધી 3 4 4 ને 5 9 ને 6 15 ને 8 23 ને 7 30 ને 36 ને 4 40. કુલ આવૃત્તિ 400. હવે સંચય આવૃત્તિ, જેને CF કહેવાય. અને CF હવે તમને યાદ હશે કેમ કરવાનું. 14 ના 14 પેલી આવૃત્તિ જેમ હોય એમ લખવાની, એમાં બાકીની આવૃત્તિઓ ઉમેરતા જવાનું. 14 માં 56 ઉમેરો એટલે 70, 70 માં 60 ઉમેરો એટલે 130, 130 માં 86 ઉમેરીએ એટલે 216, 216 માં 74 ઉમેરો એટલે 290, 290 માં 62 ઉમેરો એટલે 352 અને 352 માં 48 ઉમેરો એટલે 400. જો આ બંને સરખા થયા તો બધું જ બરોબર છે, ક્યાંય આપણે ભૂલ નથી કરી. ઓકે, હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવું છે આપણે. એના માટેનો નાનો ફોર્મ્યુલા શું હતો? m બરાબર n છેદમાં 2. n છે 400 છેદમાં 2 કટ કરો એટલે 200. 200 CF માં શોધવાના છે. ક્યાં છે? જો ન હોય તો એના પછીની તરતની સંચય આવૃત્તિ લઈ લો. 200 પછી શું છે? 216 આવે ને, તો એને બોક્સમાં પેક કરી નાખો. ઈઝી છે. તેથી મધ્યસ્થ વર્ગ 3000 થી 3500 છે. બસ હવે લિસ્ટ કરીએ. સૌથી પહેલા L. L કોને કહેવાય? જે વર્ગ નક્કી કર્યું છે એમાં આગળ હોય તે 3000. ત્યારબાદ n છેદમાં 2. n છેદમાં 2 આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી લીધું છે 200. ત્યારબાદ આપણને જોઈશે CF, પછી જોઈશે F અને ત્યારબાદ જોઈશે H. CF કોને કહેશું આપણે? જે વર્ગ આપણે ડિસાઈડ કર્યો છે, નક્કી કર્યો છે એના ઉપરની સંચય આવૃત્તિ. તો આ વર્ગ, આ લાઈન આપણે બોક્સમાં નાખી છે ને, એના ઉપરની સંચય આવૃત્તિ CF
130 અને f એટલે જે વર્ગ નક્કી કર્યો એની પોતાની આવૃત્તિ, તો CF 130 અને f 86 અને h એટલે વર્ગ લંબાઈ 3000 થી 3500 એટલે 500 નો ગેપ છે, તો h 500. બસ હવે લખો ફોર્મ્યુલા. તમે કેવો પછી હું લખું? આવડે છે તમને? જરા મોટેથી બોલો. m બરાબર L પ્લસ n છેદમાં 2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. L છે 3000, n છેદમાં 2 200, CF 130, f 86 અને h 500. ચલો સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 200 માંથી 130 બાદ કરો એટલે 70 છેદમાં 86 ગુણ્યા 500. હવે ધ્યાનથી જુઓ અને મને કહો કે ઉપર નીચે કઈ કટ થાય છે? ઉપર કટ નથી કરવાનું હો, 0 0 ઉપર કટ નહીં કરતા. ઉપર નીચે કઈ કટ થતું હોય તો કરો. ન ખબર પડતી હોય તો વિચારો કઈ હાફ થશે, ઉપર નીચે અડધા અડધા થશે. થાય છે જુઓ, 70 ના અડધા 35 અને 86 ના અડધા 43. ઓકે, હવે કઈ કટ નહીં થાય. ઉપર વાળા ભેગા કરી નાખો. 35 ગુણ્યા 500 એટલે કેટલા થાય? 35 ગુણ્યા 5 175 અને પાછળ 2 0 મૂકી દો. 17500 ભાગ્યા 43 ભાગાકાર કરીએ. થોડું હાર્ડ પડશે કારણ કે 43 નો ટેબલ બોલવાનું છે. મને તો નથી આવડતું, છતાંય હું ટ્રાય કરીશ. ઓકે, તમારે પણ ટ્રાય કરવી જ પડશે. 43 એકા 43, 43 નું 86, 43 તેરી 129 અને 43 ચોક 172. તો 4 વડે ભાગ ચાલશે. બચ્યા 3, ઉપરથી ઉતાર્યા 0. 43 ના ટેબલમાં 30 ન આવે, ભાગ ન ચાલે એનો 0. ફરીથી આ ઉતાર્યો બીજો 0. ચલો 43 નો ટેબલ 300 સુધી. 43 એક કામ કરીએ, થોડી હિન્ટ લઈએ આપણે. 43 40 ની નજીક થાય ને તો 40 નો ટેબલ બોલીએ. 40 નો ઈઝી છે, બધાને આવડે. 40 નહીં તો 4 નો તો બોલો 30 સુધી. 4 સત્તા 28, તો 40 સત્તા 280 થાય ને. તો 43 સત્તા 301 જરાક ઉપર નીકળી ગયા આપણે. તો 43 સત્તા કામ નહીં આવે પણ છક કામ આવશે. 43 છક. હવે ગુણાકાર કરી લો. 6 તેરી 18 ના 8 વધી 2 સોરી 1, 6 ચોક 24 ને 1 25. 300 માંથી 258 બાદ કરો એટલે 42. 42 એક્સ્ટ્રા 0 લ્યો એટલે પોઈન્ટ. ચલો 43 ડામ 430 બધાને આવડે. એનાથી થોડાક આગળ આવવાનું છે. તો 43 નવા. હવે ગુણાકાર કરો. 9 તેરી 27 ના 7 વધી 2, 9 ચોક 36 ને 2 38. કરો બાદ બાકી 33 આવશે. ઓકે, એક્સ્ટ્રા 0 ફરીથી લ્યો. ચલો હમણાં જ આપણે વાત કરી ને 43 સત્તા 301 થતા હતા, બસ એની જ જરૂર પડશે. અને આની બાદ બાકી કરીએ એટલે 29 વધારાનો 0, 43 છક. બસ હવે પોઈન્ટ પછી 3 સ્થાન સુધી ભાગાકાર કરવાનું, પછી સ્ટોપ થઈ જવાનું. વીક સ્ટુડન્ટ ખાસ ધ્યાન આપજો. તમે 406.97 કરશો ને તોય માર્ક પૂરા જ મળશે, કોઈ માર્ક નહીં કાપી શકે. ઓકે, પણ હોશિયાર સ્ટુડન્ટ જે છે એમને હું પરફેક્ટ કેમ લખું એ સમજાવી દઉં. પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 5 હોય અથવા 5 થી વધુ હોય તો એને દૂર કરી નાખો અને આગલી સંખ્યામાં 1 ઉમેરી દો, એટલે કે 7 ના કેટલા થઈ જશે? 8. તો 406.98. બાકી તમે 406.97 લખશો તોય ફૂલ માર્ક્સ જ મળશે, તો ચિંતા નહીં કરતા. બસ હવે આ બંનેનો સરવાળો કરવાનો છે. 3000 ને 400 એટલે 3406.98 અને આ સાથે સમ ઓવર. અને બંને દાખલા થઈ ગયા. વિડીયો પણ ઓવર. કેવો લાગ્યો વિડીયો મને કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં દાખલા નંબર 2, 3 શીખશું. બહુ મજા આવશે. ઇઝી સમ્સ છે, ઇન્ટરેસ્ટિંગ સમ્સ છે. મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો.
ઓલ ધ બેસ્ટ.